પછી બીજી વખત જમાય નહીં એવો કઈ નિયમ નથી. જો અભ્યાસ થઈ આવે તો આત્મવિચાર કરી અને એનો નિષેધ કરી લેવો જોઈએ. એટલે એક જ વખત એનું ચિંતન કરી અને અભ્યાસ કરવો એવો કોઈ નિયમ એમાં રહેતો નથી. એટલે ઉપાસના આદિ કે અન્ય કર્મ આદિ જે છે એમાં વિધિ વિધાન બધું રહે છે, પણ આ જીવન મુક્તિનો અભ્યાસ એવો છે કે એમાં કોઈ વિધિ વિધાન રહેતું નથી. જો અભ્યાસ જેવું લાગે તો આત્મવિચાર કરી અને હટાવી દે. પણ સાચા અર્થમાં એક વખત એ નિવૃત્ત થઈ જાય છે તો ફરી પાછો આવી શકતો નથી. કારણ કે નિવૃત્ત કરવામાં જ આ અભ્યાસ એટલો બધો પાકો કરવો પડે છે ઘૂંટી ઘૂંટીને, કે પછી વિસ્મૃત થવાનો પ્રશ્ન અવશેષ રહેતો નથી. જેમ 10મો માણસ પોતાના ઘાને ઔષધ વડે મટાડે છે, તેમ પ્રારબ્ધની નિવૃત્તિ જ્ઞાનથી નહીં પણ ભોગથી થતી હોવાથી જ્ઞાની તેની નિવૃત્તિ ભોગથી કરે છે. જોકે સુખ દુઃખ પ્રાપ્ત થવા છતાં, દેહના જ્વર હોવા છતાં તે પોતાને સુખ દુઃખ હોવાનું માને અને કલેશ પામતો નથી. કારણ કે જ્ઞાન અને પ્રારબ્ધ એ બંને વચ્ચે વિરોધ નથી. જ્ઞાનને કેવળ અજ્ઞાનની સાથે વિરોધ છે, પ્રારબ્ધની સાથે વિરોધ નથી. એટલે જે કઈ ભોગ પ્રાપ્ત થાય છે એ ભોગ બાધિત અનુવૃત્તિથી એનો ભોગ કરી અને પ્રારબ્ધ પૂરું થાય છે. પોતાને એમાં સુખી દુઃખી હોવાપણાની ભાવના એને ઉત્પન્ન થતી નથી. આ રીતે શોક નાશ નામની 6ઠ્ઠી દશાનું વર્ણન અહીંયા 250 શ્લોક સુધીમાં પૂરું થાય છે. હવે જીવન મુક્ત જે 7મી દશા જે તૃપ્તિનું વર્ણન એ 251 શ્લોકથી અંત સુધી તૃપ્તિ દુઃખમાં આવશે. એ આપણે કાલે સવારે બોલો સદગુરુ ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તય નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીતં ગગનસદૃશં તત્વમસ્યાદિ એવં નિત્યં વિમલમચલં સર્વદેશાધિપોષણં ભાવાતીતં એવં સદગુરુ
किमिच्छन् नीति वाक्योक्त शोक मोक्ष उदीरित आभासस्य अवस्थैसा षष्ठी तृप्तिस्तु सप्तमी। जीवन मुक्त जीवनी सप्तमी दशा तृप्तिનું વર્ણન શોક નાશ પછી બતાવે. વસ્તુતાએ અપરોક્ષ જ્ઞાન થયા પછી શોક નાશ અને તૃપ્તિ એ અપરોક્ષ જ્ઞાન ની સાથે જ અનુભવમાં આવી જાય છે. એટલે અપરોક્ષ જ્ઞાન, શોક નાશ અને તૃપ્તિ એ ત્રણેય અવસ્થા વસ્તુતાએ એક જ છે, ભિન્ન ભિન્ન નથી. કારણ કે તત્વજ્ઞાન થઈ ગયા પછી પરમ તૃપ્તિનો અનુભવ સાથે જ થાય છે. જ્ઞાન અને જ્ઞાનનું ફળ એ બંને વચ્ચે વચમાં કોઈ દેશ અને કાળ એનો અંતરાય હોતો નથી. એટલે શોક નાશ અને તૃપ્તિ એ તરત જ એને અનુભવમાં આવે. તે તૃપ્તિનું વર્ણન ચિદાભાસની છેલ્લી અવસ્થા એ હવે બતાવે છે. નિરંકુશ તૃપ્તિ અને સાંકુશ તૃપ્તિ. તૃપ્તિના બે વિભાગ. બહારના પદાર્થોથી, વિષયોથી જે સુખની પ્રાપ્તિ થાય છે એ સુખની અંદર ઉપર કોઈ ને કોઈ અંકુશ રહેલું હોય, એટલે એના ઉપર શાસન છે. એક વિષયની ઈચ્છા ઊભી થાય અને વચમાં બીજા વિષયની ઈચ્છાનો ઉદય થાય તો આગળનું જે સુખ છે, આગળની જે તૃપ્તિ છે એ કુંઠિત થઈ જાય છે. ત્યારે જીવન મુક્ત દશાની અંદર જે તૃપ્તિનો અનુભવ થાય છે એમાં ઈચ્છાના વિષયો અનેક હોઈ શકતા નથી. ત્યાં આત્મરતિ, આત્મક્રીડ અથવા નિજ લાભ સંતુષ્ટ, આત્માથી આત્મામાં સંતોષ, એટલે ત્યાં વિષય ભિન્ન ભિન્ન રહેતા નથી. એટલે એ તૃપ્તિ નિરંકુશ તૃપ્તિ છે. જે કંઈ કરવાનું હતું એ મેં કરી લીધું. જે પ્રાપ્ત કરવાનું હતું એ મને પ્રાપ્ત થયું. એટલે હવે કંઈ કરવાનું કે પ્રાપ્ત કરવા માટે કોઈ પણ કર્તવ્ય શ્રેષ્ઠ રહેતું નથી. એ પ્રમાણે એ પોતે તૃપ્તિનો અનુભવ વ્યક્ત કરે છે. અજ્ઞાન દશાની અંદર જે પ્રકારના કર્તવ્ય હતા એ અજ્ઞાન ને ધારણ કરવા વાળો હું અજ્ઞાની છું એવા પ્રકારનો અહંકાર જે ચિદાભાસે ધારણ કરેલો હતો
એ અજ્ઞાનની નિવૃત્તિ થતા એમાંથી કર્તાપણું અને ભોગતાપણું એ પણ નિવૃત્ત થઈ ગયું. એટલે કોઈ પણ કર્તવ્ય બુદ્ધિપૂર્વકનું અવશેષ રહેતું નથી કે જે કર્તવ્યનું પાલન ન કરવાથી એને દોષ લાગે અને એના દ્વારા જે કંઈ પણ કર્તવ્ય કર્મનું પાલન થાય તો એના દ્વારા વિશેષ લાભ થવાનો પણ ત્યાં પ્રશ્ન રહેતો નથી. કારણ કે જે પરમ લાભ રૂપ છે પોતાનું વાસ્તવિક સ્વરૂપ એનો એને સાક્ષાત થયો છે. એટલે એનાથી કોઈ મોટો લાભ બીજો છે જ નહીં. એ તૃપ્તિ જે જીવન મુક્ત મહાપુરુષને અનુભવમાં આવે છે અને એમની તૃપ્તિ જોતા જે મુમુક્ષુ જિજ્ઞાસુ આ માર્ગે આવવા માટે સાધન કરતો હોય એને એ તૃપ્તિ પોતાની સાધન કરવામાં અતિ ઉતાવળ કરાવે, અતિ વેગવાન બનાવે. કારણ કે એ પરમ જે તૃપ્તિ છે એ સાધકને માટે ધ્યેય રૂપમાં શરૂઆતમાં બને છે. શરૂઆતમાં એ જીવન મુક્તના લક્ષણો, સ્થિત પ્રજ્ઞના લક્ષણો, ભગવાનના અનન્ય ભક્તના લક્ષણો આપણે સાંભળીએ ત્યારે એ લક્ષણ મને પ્રાપ્ત થાય એવી અપેક્ષા રહે અને એ લક્ષણો કોઈ જીવન મુક્ત મહાપુરુષની અંદર પ્રગટ રૂપે એમના વાણી દ્વારા, એમના જીવન દ્વારા જ્યારે આપણને દેખાય એ તૃપ્તિ, ત્યારે આપણને પણ એ પ્રાપ્ત કરવાની લગની લાગે. એટલે જિજ્ઞાસુને માટે એ સાધન પથની અંદર આગળ વધવા માટે પણ એ ઉપયોગી થઈ પડે. જો જિજ્ઞાસુ શરૂઆતથી જ અંતઃકરણની સ્થિતિ યથા યોગ્ય રીતે તૈયાર કરે તો આ પરમ તૃપ્તિનો અનુભવ, જીવન મુક્ત સ્થિતિનો અનુભવ એને એ શરૂઆતની જે સાધનની સ્થિતિ છે એ સાધનની જે શરૂઆતની સ્થિતિ વ્યવસ્થિત રીતે હોવાથી એનું ફળ આ જીવ ભાવનો બાદ થયા પછી, સત્વાપતિ ભૂમિકાની પ્રાપ્તિ થઈ ગયા પછી આ પરમ તૃપ્તિના રૂપમાં એ અનુભવી શકે. કારણ કે આ પ્રકારનો અનુભવ કરનારો અંતઃકરણની અંદર જ છે. આભાસની અવસ્થા એ આભાસથી ભિન્ન નથી. એટલે અંતઃકરણને શરૂઆતથી જ જે સાધનની પ્રણાલી આપણા શાસ્ત્રોમાં અનુભવી મહાપુરુષો દ્વારા નક્કી થયેલી છે એ પ્રણાલી અનુસારે જ જો આપણે સાધન કરેલું હોય તો આ તૃપ્ત દશાનો અનુભવ પ્રાપ્ત થઈ શકે. પછી ભલે એના ભોગતા તરીકે પોતાનું ભોક્તૃત્વ પણ બાધિત થઈ ગયું છે, પણ એ બાધિત અંતઃકરણની અંદર પણ આ તૃપ્તિ ગુપ્ત રૂપે રહી શકતી નથી. કારણ કે જ્ઞાનીનો વ્યવહાર પણ દેખાય છે અને વ્યવહારમાં એ તૃપ્તિ બહાર પ્રગટ રૂપમાં એના સંઘમાં આવનારને એનો લાભ મળે છે. એટલે શરૂઆતથી સાધન કક્ષાની જે સ્થિતિ છે એ વખતે જ આ તત્વને લક્ષ્યમાં રાખી જીવન મુક્ત સ્થિતિને તો
એ સાધન પણ વ્યવસ્થિત રીતે થઈ શકે. એટલા માટે કહે છે કે આપણા શાસ્ત્રોની અંદર બે વિભાગ બતાવ્યા છે. એક નિર્માણનો વિભાગ છે અને એક પ્રમાણનો વિભાગ. જે આ તત્વજ્ઞાન છે એ પ્રમાણરૂપ છે અને ચિત્ત શુદ્ધિ માટે જે ક્રિયાત્મક સાધનો શાસ્ત્રોમાં બતાવ્યા છે એ અંતઃકરણનું નિર્માણ કરવા માટે એ સાધન આપ્યા છે. તો શરૂઆતમાં જે આ માર્ગે આવવાની તૈયારી કરે તો એને આ નિર્માણ વિભાગ, અંતઃકરણ જે જૂના સંસ્કાર અને વાસનાથી અવ્યવસ્થિત છે એને વ્યવસ્થિત નિર્માણ કરવા માટે ઉપાસના, ભક્તિ, આ બધા જે ક્રિયાત્મક સાધન છે એના દ્વારા અંતઃકરણ નિર્માણ થાય છે. પણ આ સાધન કરવાની અંદર જો પોતે અધૂરા રાખે અને જે પ્રમાણનો વિભાગ છે તત્વજ્ઞાનનો, કે જેના દ્વારા સ્વરૂપ ઉપરનું જે આવરણ છે એની નિવૃત્તિ થતા વસ્તુ જેવી છે તેવી એ પ્રમાણ દ્વારા પ્રકાશિત થઈ જાય છે. એ પ્રમાણનો જે વિભાગ છે એની અંદર બાંધછોડ નથી. આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એ જ્ઞાન કહેતું નથી. જ્ઞાન તો જેવી વસ્તુ છે એવી દર્શાવે છે. પણ જે આ નિર્માણનો વિભાગ છે જેને આપણે ધર્મનું જ્ઞાન કહીએ, એ ધર્મનું જ્ઞાન જ્યાં સુધી અંતઃકરણમાં ના આવે અને અંતઃકરણમાં એ ધર્મનું જ્ઞાન આવ્યા પછી જો એના આચરણમાં ના આવે તો એ ધર્મનું જ્ઞાન નકામું સિદ્ધ થાય. ત્યારે આ તત્વજ્ઞાન છે જે પ્રમાણ સ્વરૂપ, તો એ જયારે પ્રાપ્ત થાય છે ત્યારે તો અંતઃકરણ આદિ, શરીર આદિ જે કાંઈ કર્મ કરવાના સાધન છે એનો ત્યાં બાધ થાય છે. એટલે કરતા ભાવ ત્યાં મટી જાય છે. એટલે એ તત્વજ્ઞાન જો આપણને આચરણમાં લેવું હોય તો એ આચરણમાં આવી શકતું નથી. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે જે જ્ઞાન આચરણમાં ના આવે એ જ્ઞાન કેવું? પણ આવો પ્રશ્ન એટલા માટે થાય છે કે એને પદ્ધતિસર અભ્યાસ કર્યો નથી. શાસ્ત્રના તાત્પર્યનું જેનો હાર્દ છે એને મળ્યું નથી. કારણ કે જે તત્વબોધ છે, તત્વજ્ઞાન છે, જે પ્રમાણ રૂપ છે એ કેવળ જ્ઞપ્તિ માત્ર છે, પ્રકાશ માત્ર, વસ્તુ જેવી છે એનો એ બોધ કરાવે. પછી એ વસ્તુને ગ્રહણ કરવી કે વસ્તુનો ત્યાગ કરવો એ આપણને જ્ઞાન નથી કહેતું. એ જે જ્ઞાન કહે છે એ ધર્મ અથવા નીતિનું જે જ્ઞાન છે, જે શરૂઆતમાં અંતઃકરણને શુદ્ધ કરવા માટે, અંતઃકરણને યોગ્ય બનાવવા માટે એ જ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એ જ્ઞાનથી પર જે આ તત્વજ્ઞાન છે એનું સ્વરૂપ ઘણા લોકોને ખબર હોતી નથી. એટલે આ જ્ઞાન જે શરૂઆતમાં જીવનમાં ધારણ કરી શકાય, જેના વડે અંતઃકરણના મળ, વિક્ષેપ આદિ દોષની નિવૃત્તિ થાય, એ જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે એમ બધા માને છે. એટલે હમણાં જેમ બાપુજી વાત કરી ને કે ઘણા લોકો એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાવના વ્યક્ત કરે છે કે જ્ઞાની મહાપુરુષોને પણ આવા પ્રકારનું કર્તવ્ય એનું હોવું જોઈએ. એને ખબર નથી કે જ્ઞાનીનું વાસ્તવિક સ્વરૂપ શું છે. એટલે એ આ ધર્મના જ્ઞાનને, નીતિના જ્ઞાનને જ જ્ઞાન માની લે છે. એટલે તત્વ વાસ્તવિક જે છે એનો એને બોધ નથી. એટલે આપણા શાસ્ત્રોમાં પ્રમાણ વિભાગ અને નિર્માણ વિભાગ
એમ અલગ અલગ એના વિભાગ છે. એક શાસનાત્મક છે અને એક સંસનાત્મક છે. એક કેવળ વસ્તુને જણાવે છે અને એક વિધિ નિષેધ દ્વારા એનું શાસન કરે છે. એટલે શરૂઆતમાં સાધન કરતી વખતે જો આ નિર્માણ વિભાગ જે અંતઃકરણનો છે બરોબર રીતે જીવનમાં આવે તો આ નિરંકુશ તૃપ્તિનો અનુભવ એને એ અંતઃકરણમાં થઈ શકે. વાસનાક્ષય, મનોનાશ અને તત્વજ્ઞાન આ યોગ વાસિષ્ઠમાં એનું વર્ણન આવે છે. એમાં તત્વજ્ઞાન વાસનાક્ષય થયા પછી થાય કે તત્વજ્ઞાન પ્રથમ થાય અને પછી વાસનાક્ષય થાય, આવો પ્રશ્ન રહે છે. પણ સામાન્ય રીતે એવો નિયમ છે કે વાસનાક્ષય થાય એ પછી તત્વજ્ઞાન થાય. પણ ઘણી વખત તત્વજ્ઞાનના સંજોગો પ્રતિબંધ વિનાના હોય તો તત્વજ્ઞાન પ્રથમ થાય અને વાસનાક્ષય પછી થાય. એક મત આ રીતનો. એક મત એ છે કે વાસનાક્ષય, મનોનાશ અને તત્વજ્ઞાન સાથે થાય, ત્રણેય. એક મત એવો છે કે અમુક અંશે વાસનાક્ષય થાય, અમુક અંશે મનોનાશ થાય, તે પછી તત્વજ્ઞાન નો ઉદય થઈ શકે છે. પણ એ ગમે તે રીતની સ્થિતિ હોય, પણ અંતઃકરણની શરૂઆતની જે સ્થિતિ હોય એ સ્થિતિ તરફ જો સાધક બેદરકાર રહે અને તત્વજ્ઞાનના સંજોગો ઉજળા હોય, પૂર્વના પુણ્યનો ઉદય થયો હોય અને સાક્ષાત્કારી મહાપુરુષનો સંગ પ્રાપ્ત થઈ જાય, ઉચ્ચ પ્રકારનો સત્સંગ એના જીવનમાં મળે, એવા સંજોગો જો મળે તો આ તત્વજ્ઞાનની જે વાસ્તવિકતા છે એ એને લક્ષ્યમાં આવી જાય છે. પણ શરૂઆતમાં વાસનાક્ષય પ્રત્યે જે લક્ષ્ય આપવું જોઈએ એ રીતે જો પૂરું લક્ષ્ય ના આપે તો તત્વજ્ઞાન થતાં એનું નિત્ય મુક્તપણું જે સ્વાભાવિક સ્વતઃ સિદ્ધ છે એ તો અનુભવમાં આવી જાય છે અને એ સ્વરૂપની અંદર તો કોઈ ફેરફાર થવાની શક્યતા રહેતી નથી. પણ આ જીવન મુક્તિની અંદર જે આ તૃપ્તિનું જે વર્ણન છે એ એને વાસના જે શરૂઆતમાં અંતઃકરણની અંદર જે ખામી રહી ગઈ એ ખામી અંતઃકરણનો બાદ થયા પછી એ નિવૃત્ત થઈ શકતી નથી. એટલે આ પરમ તૃપ્તિનો અનુભવ એ કદાચ વ્યક્ત કરે પણ અંદરથી એ રીતની જે ઝલક આવવી જોઈએ એ એના જીવનમાં વ્યક્ત થતી નથી. એટલે એના દ્વારા પછી એના સંગમાં આવનારને પણ એ તૃપ્તિનો અનુભવ મળતો નથી. એટલે વાસ્તવિક રીતે પોતાનું શુદ્ધ સ્વરૂપ જો આનંદ રૂપ છે, એ પરમ સુખ, પરમ આનંદ જો હું છું, તો પછી જે મારા સંગમાં આવે તેને એની અસર તો આવવી જ જોઈએ, પરમ સુખ અને પરમ આનંદ. પછી એની અસર લેનાર ઉપર, એના અધિકાર ઉપર આધાર રહેતો હોય છે. પણ પોતાના તરફથી એની અસરમાં રૂકાવટ ના હોવો જોઈએ. એ ક્યારે બને કે જ્યારે શરૂઆતની સાધનની સ્થિતિમાં જો એને બરોબર રીતે ખ્યાલ રાખ્યો હોય અને શરૂઆતમાં જે જ્ઞાન માર્ગની 3 ભૂમિકાઓ જે બતાવી છે, તનુમાનસા સુધીની, સુદીક્ષા, સુવિચારણા અને તનુમાનસા, એ ભૂમિકાના લક્ષણ પ્રમાણે જ જો એને સાધન કરેલું હોય તો સત્વાપત્તિ આવે ત્યારે એ અંતઃકરણનો ચિદાભાસનો બાદ થાય અને પછી જે જીવન મુક્તની દશા છે તો એ શરૂઆતની 3 ભૂમિકાના આધારે
એ આ પરમ તૃપ્તિનો અનુભવ એ કરી લે. જેમ ગીતામાં ભગવાને ભક્તના લક્ષણોમાં બતાવ્યું, યસ્માન નો દ્વિજતે લોકા, લોકા નો દ્વિજતે ચય, હર્ષા મર્ષ ભયોદ્વેગે મુક્તો યસ્તુ નિત્ય. કે એનાથી કોઈને ઉદ્વેગ થતો નથી અને બીજાથી એ પોતે ઉદ્વેગ પામતો નથી. આ ભક્તનું લક્ષણ બતાવ્યું. તો બીજાથી આપણને ઉદ્વેગ ન પામવું હોય તો એમાં આપણે સ્વતંત્ર છીએ. કે કોઈ ગમે તે રીતે વર્તન કરે, ગમે તે રીતે રહેતું હોય, તો આપણને જો ઉદ્વેગ ધારણ ન કરવો હોય તો એ ઉદ્વેગ આપણને ના આવે. પણ આપણું વર્તન એવું હોવું જોઈએ કે એના વડે બીજાને પણ ઉદ્વેગ ન થાય. તો આ તો બહુ મુશ્કેલ છે. કારણ કે આપણે ગમે તે રીતે રહીએ, ગમે તે રીતે વર્તન કરીએ, છતાં અમુક વર્ગ એવો છે કે એ તો ઉદ્વેગ પામવાનો જ. એટલે સંપૂર્ણ રીતે બીજાને ઉદ્વેગ ન થાય એવું વર્તન શક્ય નથી. કારણ કે મહાપુરુષો હોય કે સાધક હોય, કે ગમે તે રીતે સંપૂર્ણ બીજાને દુઃખ ન થાય, કષ્ટ ન થાય એ રીતે પોતાનું જીવન ગોઠવે, છતાંય પણ અમુક પ્રકારના માણસો, અમુક પ્રકારની પ્રકૃતિ વાળા એવા છે કે એમાંથી પણ એ દુઃખની સૃષ્ટિ કરી લે છે. પરમહંસનો વિવેક એ નામનું પુસ્તક મોટા બાપુજીએ લખેલું છે. એમાં અમુક જીવન મુક્ત મહાપુરુષોના દાખલાઓ અને પરમહંસોની સ્થિતિનું વર્ણન છે. એમાં સદા શિવેન્દ્રમ સરસ્વતીની વાત છે. એ પહેલા રાજપુત્ર હતા અને બહુ સુખી હતા, અને એમાં એમને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને સંન્યાસ લીધો. એમના ગુરુનું નામ પણ ત્યાં પરમાનંદ સરસ્વતી કેવું કંઈક આપ્યું છે. તો એ પોતે અવધૂત રૂપે જંગલમાં રહેતા, પણ પેલા બહુ સુખી હતા અને રાજપુત્રની રીતે રહેલા. એટલે અમુક જૂની જે ટેવ, એ ટેવ પ્રમાણે જંગલમાં ઘાસના પાંદડા બધા હોય એ એકઠા કરે અને આમ ગાદલા જેવું બનાવે રાતની સૂતી વખતે. અને ઓશિકા માટે પણ એ રીતને બધા પથ્થર આદિને બધું વ્યવસ્થિત ગોઠવી કરી અને જંગલમાં સૂતા હોય. તો એક વખત એ રીતે સૂતા હતા અને ત્યાંથી કોઈક માણસો પસાર થયા. એ એમને પૂર્વ સંબંધના રીતે કે જાણતા હશે, એટલે એમને એ સાંભળે એ રીતે એ માણસોએ ટીકા કરી કે આ રાજપાટ છોડી દીધું, ઘરબાર છોડી દીધું, બધું ત્યાગ કર્યો, સંન્યાસ લીધો, છતાં પણ આ સુખ લેવાની ટેવ ગઈ નહીં. એ બધું ઘાસનું બિછાનું બધું જોયું. એ એમને સાંભળ્યો, એમણે પોતે વિચાર્યું અને એમને લાગ્યું કે વાત સાચી. હું તો ગમે ત્યાં ગમે તે રીતે ઝાડ નીચે પડી રહું, તો પછી આ બધી માથાકૂટ કરવાની મને જરૂર નહીં. એ લોકોને કહેવાનું સાચું. બીજા દિવસે પછી એમણે એ માથાકૂટ ન કરી, એમને એમ ઝાડ નીચે સૂતા. તો એ જ લોકો પાછા પસાર થયા બીજા દિવસે અને એને આ જોયું. તો એ લોકોએ કહ્યું કે સંન્યાસ લીધો, બધો ત્યાગ કર્યો, છતાં બે શબ્દો કયા એનાથી સહન તો ન થયા, છતાં એને અસર તો કરી. આ વાત એમણે ગુરુજીને જઈને કરી કે આવી ઘટના ઘટી, હવે મારે શું કરવું?
પછી એમના ગુરુજી કહ્યું કે તું તારી મસ્તીમાં રહે, તને ઠીક લાગે તેમ. એ લોકો તરફ દ્રષ્ટિ ન કરે, કારણ કે અમુક વર્ગ જ આખો એક એવો છે કે એ ઉદ્વેગ પામવા માટે જ જન્મ્યો છે. એને પોતાનું જીવન દર્શન કરવાની સ્થિતિ એની પાસે છે નહીં. એને આ બીજાનું જીવન જોઈ અને ઉદ્વેગ પામવું એ એનો મૂળ સ્વભાવ છે. એટલે ભક્તના લક્ષણમાં જ્યાં ભગવાન બતાવે છે કે પોતાને બીજા દ્વારા ઉદ્વેગ ના આપવો અને પોતાને ઉદ્વેગ ન પામવું, તો એમાં એક દશામાં આપણે સ્વતંત્ર છીએ, પણ આપણાથી બીજાને ઉદ્વેગ ન થાય એમાં આપણે સ્વતંત્ર નથી. એટલે એ લક્ષણ નું પરિપૂર્ણ પાલન કરવું કઠણ છે અથવા અશક્ય જેવું છે. એટલે એ લક્ષણ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની દ્રષ્ટિએ જો લગાડવામાં આવે કે આત્મા જે વાસ્તવિક દરેકનું સ્વરૂપ છે, અજ્ઞાની અને જ્ઞાનીનું, એ સ્વરૂપ કોઈને ઉદ્વેગ આપતું નથી અને એ સ્વરૂપ ઉદ્વેગ પામતું નથી. એટલે આત્મ સ્વરૂપમાં જો એ લક્ષણ ઘટાડવામાં આવે તો ઘટી શકે. બાકી અંતઃકરણ સહિત જે આ આચરણની સ્થિતિ છે એ બાહ્ય સ્થિતિમાં એ લક્ષણ બેસતું નથી. પણ બીજો એક અર્થ એમાંથી એ નીકળે કે જીવન મુક્ત મહાપુરુષો અથવા ભગવાનના પરમ ભક્ત હોય, એને અંદરથી એવી ભાવના, એવી અંતઃકરણની એમની સ્થિતિ હોય કે મારા જીવનથી કે મારા આચરણથી બીજાને દુઃખ ન થાય, એવી એની આંતરિક ભાવના હોય છે. પછી છતાં બીજા પોતાના સ્વભાવ રીતે દુઃખી થતા હોય તો એ એનું પ્રારબ્ધ ભોગવે છે. એની જવાબદારી આપણા ઉપર હોતી નથી. એટલે ઈરાદાપૂર્વક એ કોઈને દુઃખ આપી શકે એમ નથી, કારણ કે એની આંતરિક દશા જ એ રીતની હોય છે કે કોઈને કષ્ટ આપવા ધારે તો એ કષ્ટ ના આપી શકે, કારણ કે એના અંતઃકરણની અંદર સાક્ષાત્કાર દ્વારા, સાધન દ્વારા એ પરમ તૃપ્તિ, પરમ આનંદનો અનુભવ જે થયો, એના દ્વારા અંતઃકરણની સ્થિતિ એટલી કોમળ અને એ રીતની થઈ જાય છે કે બીજાને દુઃખ આપી શકતો નથી, કોઈનું એ અપમાન કરી શકતો નથી. એટલે એવા જે મહાપુરુષો છે એમની પાસેથી જો શિક્ષા પ્રાપ્ત કરી અને આપણને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ પોતાની રીતે તો કોઈને શિક્ષા આપી શકે એવી સ્થિતિમાં નથી. એટલા માટે એની અંદર એમની પાસેથી તત્વજ્ઞાન ગ્રહણ કરવા માટે જો શિષ્યત્વનો સ્વીકાર કરવામાં આવે તો એ શિષ્યની ભક્તિની અપેક્ષાએ એમાં ગુરુત્વનો આરોપ થાય અને એ આરોપ દ્વારા આ શિષ્યનું કલ્યાણ થઈ શકે. બાકી એમનો આંતરિક દશા કે એના અંતઃકરણની સ્થિતિ એવી હોય છે કે એ સહજ રીતે કે તત્વનો બોધ આપે કે જ્ઞાન આપે, પણ જ્યાં શિષ્ય અને ગુરુ એ બે વચ્ચેનો સંબંધ હોય તો એમાં તો ક્યાંક શાસનની પણ આવશ્યકતા પડે. તો એ શાસનની સ્થિતિ એ પછી ગુરુ ભક્તિ ઉપર શિષ્યની જે હોય છે એના ઉપર બધી નિર્ભર રહે છે. એટલે મૂળ કહેવાનો તાત્પર્ય એ છે કે આ પરમ તૃપ્તિનો અનુભવ કરવો હોય તો આપણે સાધન દશાની અંદર શરૂઆતની સ્થિતિ જે છે એમાં જો આપણે વ્યવસ્થિત રીતે જો રહીએ તો આ પરમ તૃપ્તિનો અનુભવ થઈ શકે છે. અને એ પરમ તૃપ્ત, પરમ આનંદ સ્વરૂપ જે પોતાનું સ્વરૂપ છે તો એના સંગમાં આવનારને એ પરમ આનંદ મળવો જોઈએ. અહીં અને આમસ્મિક સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિને માટે તથા મોક્ષ પ્રાપ્તિને માટે અજ્ઞાન દશામાં
જે કંઈ કૃષિ વગેરે યોગ ઉપાસના આદિ શ્રવણ આદિ કરવાનું હતું તે સગળું હવે કરી લીધું છે, બાકી રહ્યું નથી. તે રીતે જ્ઞાની કૃતકૃત્યતાની તૃપ્તિનું સુખ પામે છે. વ્યવહારિક કોઈ કર્તવ્ય કે ફરજ પણ એની બાકી રહેતી નથી, અવશેષ રહેતી નથી. અને યોગ ઉપાસના આદિ શ્રવણ આદિ કરવાનું જે હતું એ પણ બધું અહીંયા પૂરું થઈ જાય છે. એટલે જે કંઈ કામ પૂરું થઈ જાય ને પછી આપણને તૃપ્તિનો અનુભવ થાય કે પાછળ બીજા કોઈ નવા કર્તવ્ય તેમાં ઊભા થઈ શકે એમ નથી. વ્યવહારમાં પણ જ્યારે લોકો પોતપોતાની ફરજ પૂરી થવાની અણી ઉપર હોય, સંતાન આદિને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું હોય અને પોતાની ફરજ પૂરી થાય ત્યારે જેમ વ્યવહારમાં પણ એ લોકો તૃપ્તિનો અનુભવ કરતા હોય છે, પણ એ સાચી તૃપ્તિ હોતી નથી, કામ ચલાવ તૃપ્તિ હોય છે. કારણ કે એની અંદર પૂર્ણ સંતોષ પ્રાપ્ત થતો નથી. કારણ કે એ તૃપ્તિનો અનુભવ વ્યવહારિક કર્તવ્યતાના રૂપમાં પૂરો થાય છે, પણ એનું ફળ આપણે સકામ ભાવથી સ્વીકારેલું હોવાથી એ કર્તવ્યનું પાલન એને અંતઃકરણની શુદ્ધિ આપી શકતું નથી. અને જો અંતઃકરણની શુદ્ધિ ના હોય તો સંતોષ કે તૃપ્તિનો જે અનુભવ છે એ શુદ્ધ અનુભવ નથી, પણ મલિન અનુભવ મળે છે. અંતઃકરણ અશુદ્ધ હોય અને એની અંદર આપણને જે સુખ પ્રાપ્ત થાય તો એ સુખ પણ નિર્મળ સુખ હોઈ શકતું નથી. કારણ કે સ્વયં અંતઃકરણ સકામ ભાવથી અશુદ્ધ રૂપમાં છે. એટલે શુદ્ધ અંતઃકરણ થયા પછી નિષ્કામ ભાવે જો વ્યવહારના કર્તવ્યનું પાલન કરેલું હોય અને એના દ્વારા જો તૃપ્તિનો અનુભવ કે સંતોષનો અનુભવ થાય તો એ ચિત્ત શુદ્ધિની નિશાની બને છે. અને પછી આગળનો જે સાધન કરવાનું હોય છે એ સાધન કરે અને એ સાધનની જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે આ પરમ તૃપ્તિનો અનુભવ એને મળે છે કે એના પછી કોઈ કર્તવ્ય નવા ઊભા થતા નથી. એક કર્મ પૂરું કરવામાં આવે અને એ તૃપ્તિ પ્રાપ્ત થાય તો બીજા નવા કર્મ ઊભા થાય છે. પણ અહીંયા તો એવી સ્થિતિ છે કે હવે કર્મ એમના માટે કોઈ અવશેષ રહેતા નથી. કારણ કે કર્મના કર્તા તરીકે કે ફળના ભોગતા તરીકે કોઈ તત્વ શેષ રહેતું નથી. જે તત્વ શેષ રહે છે એ તત્વ અકર્તા અને અભોક્તાના રૂપમાં અને એનું સ્વરૂપ જ એવું છે કે એની આગળ પાછળ કાંઈ અવશેષ નથી. એ કોઈનું કારણ કે કોઈનું કાર્ય એ તત્વ નથી. એટલે આગળ જ્ઞેય નહીં, પાછળ જ્ઞાતા નહીં, એવું જે જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા વગરનું જે વિશુદ્ધ જ્ઞાન કહેવાય છે કે જે ભોગતા અને ભોગ્ય વગરનું છે, જ્ઞાતા અને જ્ઞાન વગરનું જ્ઞેય વગરનું જ્ઞાન, એવી જે સ્થિતિ એ આ સ્વરૂપની અવશેષ રહે છે કે જ્યાં ભોગતા નથી, આગળ કોઈ ભોગ્ય નથી અને છતાં સુખ છે. એ પોતાનો મૂળ સ્વભાવ છે. પછી એનો ઉપભોગ કરનારો ઉપભોગતા કોઈ અવશેષ નથી. એટલે એ સ્વરૂપે જ્યારે આવે ત્યારે તાત્વિક રીતે પરમાત્મા સાથે એની એકતા સિદ્ધ થાય છે. એટલે એ સ્વરૂપમાં સ્થિત થયેલા મહાપુરુષો ની જે તૃપ્તિ, જે મસ્તી છે એ મસ્તીમાં એ લોકો કહે છે કે જેને સુખ જોઈતું હોય, જેને આનંદ જોઈતો હોય એ મારું ભજન કરે. કારણ કે હું પરમ સુખ અને પરમ આનંદરૂપ છું. બાકી સુખ માટે કે આનંદ માટે મારે કંઈ કરવાનું હોતું નથી. જો તમારે સુખ અને આનંદ જોઈતું હોય તો તમે મારો સંગ કરો, મને ભજો, મને પ્રાપ્ત કરો તો તમને એ મળી શકે. એટલે એમનો અહમ, શુદ્ધ અહમ એ પરમાત્મા સાથે એક રૂપે સ્થિત થઈ જાય છે.
કે જેમ પરમાત્મા ગીતામાં, ભાગવતમાં, વિભૂતિ યોગમાં જે બધું કહે છે કે આ હું છું, આ હું છું. ભાગવતની અંદર દસમ સ્કંદની લીલા વખતે પણ જ્યાં ભગવાનને ગોપીઓ ચોર તરીકે સંબોધન કરે છે, ત્યાં ભગવાન કહે છે કે હું ચોર નથી, પણ તમે ચોર છો. કારણ કે આખું વિશ્વ તો મારું છે. પરમાત્માનું આ વિશ્વ છે એનું રચેલું છે, અને એ પરમાત્માના વિશ્વમાં આપણે હું અને મારું ઊભું કર્યું છે. જો વાસ્તવિક રીતે એમાં હું અને મારાપણું હોય તો બધાની સાથે એ બધી વસ્તુ સદાય રહેવી જોઈએ, પણ એ સદાય રહેતી નથી. તો એનો અર્થ એ થયો કે પરમાત્માનું જ છે અને પરમાત્મા એના સાચા અર્થમાં માલિક છે. જ્ઞાની કૃત્યતાની તૃપ્તિનું સુખે પામે. વિષયોના સુખની ઈચ્છા કરનાર અજ્ઞાની રૂપી પ્રતિયોગી પુરસ્સર જ્ઞાની આ કૃત્યનું ચિંતન કરતો સદા પોતાની તૃપ્તિ વ્યક્ત કરે છે. એ તૃપ્તિના ઉદ્ગારો હવે અહીંયા થોડા આપે છે. દુઃખી અજ્ઞાનીઓ પુત્ર આદિની અપેક્ષાથી મનપૂર્વક ભલે સંસારને પ્રાપ્ત થાય, પરંતુ પરમાનંદથી પૂર્ણ હું કઈ ઈચ્છાથી સંસરું. જેને કોઈ અપેક્ષા હોય એ આ સંસાર આદિ પુત્ર આદિની અપેક્ષાથી ભલે એ સંસારને પ્રાપ્ત થાય, પણ જે પરમાનંદ સ્વરૂપ છે એના વડે હું પૂર્ણ છું, એટલે મને આ સંસારને અનુસરવાની જરૂર નથી. શરૂઆતના આશ્રમમાં જ જો આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પછી કહે છે કે જે ઈચ્છા, જે સુખ અને આનંદ માટે બધા ઝંખે છે એ પરમાનંદ સ્વરૂપ મને પ્રાપ્ત થયો, તો પછી કયા સુખની પ્રાપ્તિ માટે કે કયા આનંદની પ્રાપ્તિ માટે આ સંસારનો બોજો હું મારા ઉપર લઉં. કારણ કે લોકો મહેનત કરી અને આ બધા બોજા પોતાના ઉપર લે છે, પણ એનું કારણ એને પાછળ સુખની અપેક્ષા છે. પણ મને એવા પ્રકારની કોઈ અપેક્ષા રહી નથી. પરમાનંદથી હું પૂર્ણ છું, માટે આ સંસારના કોઈ પણ કર્તવ્યમાં મને અનુસરવાની આવશ્યકતા નથી. અને જો વચલા આશ્રમમાં, ગૃહસ્થાશ્રમમાં જો એ બ્રહ્મ જ્ઞાન થયું હોય તો પણ પછી એ સંસારનું અનુસરણ કરી શકતો નથી. ત્યાગી તમાશા દેખતા સુખ સે જગે હૈ સોએ. અજ્ઞાની આ બધો સંસારનો ભાર વાસ્તવિક રીતે છે નહીં પોતાના ઉપર, પણ છતાં બધો ભાર પોતાના ઉપર લઈ લીધો છે, અને એ આ બોજો પોતાના ઉપર લઈ અને દુઃખી દુઃખી થાય છે. થોડોક વિચાર કરવામાં આવે તો પણ એટલે એકદમ સાદી ભાષામાં અને આમ સ્પષ્ટ વક્તા તરીકે જો કોઈને કહેવું હોય તો એમ કહેવાય કે આ સંસારનો